રમીલાની વહુને જો બીજું છોકરું આવવામાં છે ને મારે તો પેલામાં રાહ જોવાની મારા જ નસીબ એવા છે ખબર નહીં ક્યારે દાદી બની યાર સાસુમાનું રટણ પાછું ચાલુ થઈ ગયું મમ્મી ચા હા આપું છું બને છે ખબર નહીં એવી તો કઈ આઝાદી હશે જે છોકરો આવવાથી તમારી છીનવાઈ જવાની હશે મમ્મી તે પાછું ચાલુ કરી દીધું હા હવે તમારી વાત કરવાથી તમને લોકોને વાંધો છે છોકરાની વાત જ નહીં કરવાની ઘરમાં મારે જેટલો ટાઈમ તમે છોકરો કરવાના પ્લાનિંગમાં કરો ને એટલા ટાઈમમાં તમે 7 છોકરા મોટા કરી નાખ્યા પણ સાસુમાં તમારે તો 2 છોકરા છે ને હા તો દેરાણી જેઠાણીના 2 બેન એક નણંદનો બધાયનો આયા જ પૈડા પાથરા રહેતા પૂછાને બધાયને મેં જ મોટા કર્યા તું મને એક વાત કે મેં તમને ક્યારેય કાંઈ રોકટોક કરી છે તમે હરો ફરો વહુ બેટા જેવી મજા આવે એવા કપડા પહેરે એના બદલામાં તમે મને છોકરોય ન આપી શકો જે મને દાદી દાદી કેવું અસલ એને રમાડું મોટું કરું લાડકોડ કરું એવું એકલી પડી જાઉં છું આખો દિવસ તમે બે તો હોય નહીં ઘરમાં હું એકલી હોય છું મારી જવાબદારી રહેશે મારી જવાબદારી હું મોટું કરીશ તમે છોકરાઓ કરો તો ખરા આલિયમ સાસુમાં થોડી કરણ રાખ હા લાવને મારજી કોને પૂછું બીજું કઈ છું હે બેટા તું વ્યા ગયા મમ્મી પાસે જાઓ મમ્મી નું એવાયું છે મારું ચીકુ એ હલો બા બેટા હા સર મોકલું જ છું ફાઇલ હાલે બહુ બેટા હમણાં જો બચ્ચું રોવા માંડે તો તાર પાસે લઈ આવીને તો શાંત થઈ ગયું થોડીક વાર તો રાખો હા પણ આ તારું એવાયું જ છે ને તો તારી પાસે જ રહેશે ને અમે માઈ માં બહુ બેટા એની પાસે જ શાંત થાય અને મારે જો હમણાં પગનો દુખાવો ને આજકાલ તો કમરનો દુખાવો થઈ ગયો મારાથી નો સચવાયો